76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ હતા. પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ સ્વર્ણિમ ભારત, વિરાસત ઔર વિકાસ એટલે કે ગોલ્ડન ઇન્ડિયા, હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ રાખવામાં આવી હતી. ઇન્દોર અને ઉદયપુરને રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત કરી છે. બંને શહેરોને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. ઇન્દોર અને ઉદયપુર એવા પ્રથમ ભારતીય શહેરો છે જેને રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં લેપ્રેસી અવેરનેસ કેમ્પેઇન જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો છે. દર વર્ષે 30મી જાન્યુઆરીએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ સાથે સંકળાયેલી સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે.